મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા એસઆઈઆર અંતર્ગત અરવલ્લી જિલ્લામાં 100% કામગીરી પૂર્ણ થઈ છે અને તેની મતદાર યાદી જાહેર કરવામાં આવી છે। ત્યારે અરવલ્લી એસઆઈઆરની 100% કામગીરી પૂર્ણ કરનાર રાજ્યનો પ્રથમ જિલ્લો બન્યો છે। આ અંગે જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી પ્રશસ્તિ પારખે કામગીરી જોડાયેલા તમામ કર્મચારીઓને અભિનંદન પાઠવવા આભાર વ્યક્ત કર્યો। જિલ્લામાં કુલ નોંધાયેલ 8,58,773 મતદારો પૈકી ગણતરી દરમિયાન 27,025 મતદારો મૃત જાહેર કરાયા છે। 35,427 સ્થળાંતરિત છે। 5,298 ડુપ્લિકેટ, 4,569 ગેરહાજર તથા 358 અન્ય કેટેગરીમાં મળી કુલ 72,677 મતદારો અને અનકલેક્ટેબલ શ્રેણીમાં નોંધાયા છે। આ મતદારોની નોંધો દૂર કરવાની પ્રક્રિયા કાયદેસર રીતે હાથ ધરાશે। મતગણતરી ફોર્મ જમા કરાવવાની અંતિમ તારીખ આવતીકાલ છે। 4 નવેમ્બરથી શરૂ કરવામાં આવેલી એસઆઈઆરની કામગીરી 14 ડિસેમ્બરે પૂરી કર્યા બાદ ડિજિટાઇઝેશન કામગીરી પૂર્ણ કરાઈ હતી। આજથી 10 ફેબ્રુઆરી સુધી નોટિસો પાઠવી સુનાવણી હાથ ધરી હક દાવા અને વાંધા અરજીઓનો નિકાલ કરાશે। આગામી 17 ફેબ્રુઆરીના રોજ ફાઇનલ મતદાર યાદી જાહેર કરાશે। ચૂંટણી પંચના આદેશથી ગુજરાતમાં જે સઘન સુધારણા ઝુંબેશ એ હાથ ધરવામાં આવી છે, જેમાં 1 જાન્યુઆરી 2026ની લાયકાત સંદર્ભે મુસદ્દા મતદાર યાદી આજે 19 ડિસેમ્બરના દિવસે પ્રસિદ્ધ થઈ છે। અરવલ્લી જિલ્લામાં પણ એ કામગીરી રહી છે। એમાં એન્યુમરેશન ફોર્મ, જે ગણતરી ફોર્મ આપણે 14 ડિસેમ્બર સુધી પૂરા કરી લીધા હતા, જેમાં 100% ફોર્મ્સને ડિજિટાઇઝેશન એ કરવામાં આવ્યું। હવે આજે જે મુસદ્દા મતદાર યાદી પબ્લિશ થઈ છે, એમાં ચૂંટણી પંચની વેબસાઇટ પર આ ઉપલબ્ધ છે। જિલ્લા ચૂંટણી અધિકારી, મતદાર નોંધણી અધિકારી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ શ્રીની કચેરીમાં પણ આ પબ્લિશ રહેશે। એમાં નોંધપાત્ર આંકડાઓ જે છે, આપણે જિલ્લામાં 72,738 એટલે આપણે જિલ્લામાં અત્યારે જે મતદાર યાદીમાં મતદારોમાંથી 8.47% મતદારો અનકલેક્ટેબલ કેટેગરીમાં આવેલા છે। અનકલેક્ટેબલ એટલે જે મતદાર મરણ પામેલ છે 27,133, 35,833 સ્થાનાંતર થયેલા, ડુપ્લિકેટ જેમનું નામ છે એ 5,317, 4,142 ગેરહાજર મતદારો અને 1,313 અન્ય કેટેગરીમાં એવા અનકલેક્ટેબલ 72,000 જેટલા મતદારોનું નામ એમાંથી કમી થયું છે। હવે આજથી જે ફેઝ ચાલુ થાય છે, એમાં ક્લેમ્સ એન્ડ ઓબ્જેક્શન્સ પીરિયડ છે, એટલે એમાં કોઈ વાંધા સૂચન રજૂ કરવા હોય મતદારોને તો એ મતદાર નોંધણી અધિકારી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરીમાં રજૂ કરી શકે છે 18 જાન્યુઆરી 2026 સુધી। 19 જાન્યુઆરી 2026થી અને 10 ફરવરી 2026 સુધી મતદાર નોંધણી અધિકારી અને મદદનીશ મતદાર નોંધણી અધિકારી તરફથી નોટિસ પાઠવવામાં આવશે, સુનાવણી રાખવામાં આવશે અને સ્પીકિંગ ઓર્ડર પાસ કરશે કે કોનું નામ મતદાર યાદીમાં રહેશે કે નથી। ફાઇનલી જે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થશે 17 ફરવરીના રોજ। મારી બધા મતદારોથી અપીલ છે કે જેમનું નામ એમાં રહી ગયું છે, એમના કોઈ વાંધા સૂચન હોય તો એ આપના ક્લેમ્સ એન્ડ ઓબ્જેક્શન્સ રજૂ કરી શકે છે। 12 જાતના જે ડોક્યુમેન્ટ્સ છે એ રજૂ કરી શકે છે, એમની સુનાવણી રાખવામાં આવશે, એમની માહિતી અમારી તરફથી બહાર પાડવામાં આવશે અને સાથે સાથે આ દરમિયાન જેમને નવા મતદારોને કે જેમને કોઈ વાંધા હોય, નવા ફોર્મ ભરવું હોય, 6 નંબર ફોર્મ કે સ્થાનાંતર માટે 8 નંબર ફોર્મ ભરવું હોય તો પણ એ BLOના સંપર્ક કરીને ભરી શકે।